Hello my dear friends. This video lecture is about your unit number 4. Your unit number 4 is slightly lengthy. So in your unit number 4 there are mainly 3 parts in your textbook. So according your textbook I have divided this unit number 4 part 2 in the 4 parts. So there are the fourth part of your unit number 4 part 2. So in this video lecture section I discuss about the motivation and how there are motivation affected to your subordinates. બરાબર. લાસ્ટ જે વિડીયો લેક્ચર હતો એમાં આપણે ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ, ઓપરેટર માટે કઈ ટ્રેનિંગ હોય છે, મેનેજર માટે કઈ ટ્રેનિંગ હોય છે, એના વિશે ડિસ્કશન કર્યું. હવે આ જે વિડીયો લેક્ચર છે એમાં આપણે મોટિવેશન અને મોટિવેશનનું ઇમ્પોર્ટન્સ શું છે, એટલે કે અભિપ્રેરણ અને અભિપ્રેરણનું મહત્ત્વ બરાબર જોઈએ. સો ધ ટોપિક્સ આર ફર્સ્ટ ઓફ ઓલ ઇમ્પોર્ટન્સ ઓફ ધ મોટિવેશન. મોટિવેશન છે, અભિપ્રેરણ છે, એનું મહત્ત્વ શું છે. દેન નીડ ઓફ ધ મોટિવેશન. મોટિવેશન એટલે કે અભિપ્રેરણની જરૂરિયાત શું છે. દેન ધ રોલ ઓફ ધ સુપરવાઇઝર એઝ અ ફેસિલિટર એન્ડ એઝ અ મોટિવેટર. કે સુપરવાઇઝર છે તો એનો રોલ ફેસિલિટર અને મોટિવેટર તરીકે છે એ કેવો હોઈ શકે. દેન નીડ એન્ડ ઇમ્પોર્ટન્સ એન્ડ ધ યુઝ ઓફ કાઉન્સેલિંગ એન્ડ મોનિટરિંગ. કે કાઉન્સેલિંગ અને મોનિટરિંગ છે તો એનો યુઝ કેવી રીતે થાય છે. બરાબર છે. તો શરૂ કરીએ. ફર્સ્ટ ટોપિક છે એ છે તમારો ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન. મોટિવેશનની ઇમ્પોર્ટન્સ શું છે. ઓકે, એક્ઝામ્પલ લઈએ કે જ્યારે કોઈ તમે એક ટીમમાં કે ગ્રુપમાં કામ કરતા હોય બરાબર છે, તો મોટિવેશન છે તમને કોઈ પર્સન આપે છે કે નહીં યુ શુડ ડુ ઇટ, યુ કેન ડુ ઇટ. બરાબર, તમને કોઈ એમ કહે છે નહીં તું આ કરી જ શકે અને તું આ કરી શકીશ જ. બરાબર છે, તો ઓટોમેટિકલી તમને છે એ અંદરથી એક પ્રેરણા મળે છે. તમને એમ થાય છે કે નહીં આ કાર્ય તો હું કરી જ શકું, શું કામ ન કરી શકું. સો મોટિવેશન છે એ એવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં પણ છે એવી જ રીતે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ પર્સનને તમે છે મોટિવેશન આપો છો તો એ પર્સનની છે આખી પર્સનાલિટી ચેન્જ થઈ જાય છે. એનું જે વર્ક કરવાનું, કાર્ય કરવાનું જે એન્થુસિયાઝમ છે એ પણ ચેન્જ થઈ જાય છે. બરાબર છે. ટેક એન એક્ઝામ્પલ કે યુ કેન ઓલ્સો સી ઇન ધ મૂવીઝ. ઓકે છે, તમે મૂવીઝમાં પણ જુઓ છો. ઇન ધ ચક દે ઇન્ડિયા મૂવી. ઓકે, ઇન ધ ચક દે ઇન્ડિયા મૂવી યુ કેન સી, તમે જોવો છો કે શાહરૂખ ખાન જે છે બરાબર, જે એમના એઝ અ ટીમ કોચ તરીકે વર્ક કરતા હોય છે, તો એના ટીમના જે મેમ્બર્સ છે એમને એ શું કરે છે, લાસ્ટ ટાઈમે મોટિવેશન આપે છે કે તમારી પાસે આ જ ક્ષણ છે કે જેમાં તમે તમારી જે કાબિલિયત છે એ દેખાડી શકશો. બરાબર છે, તો એનાથી શું થાય કે જે ટીમ મેમ્બર્સ હશે એને ઓટોમેટિકલી એન્થુસિયાઝમ થશે, ઉત્સાહ થશે અને સારી રીતે વર્ક કરી શકશે. એવી જ રીતે કોઈ પણ બિઝનેસ છે બરાબર, ઓર્ગેનાઇઝેશન છે કે જ્યાં કોઈ એવા ક્રિટિકલ ટાસ્ક આવી જાય છે કે કોઈ એવી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે કે કોઈ એવો ટાસ્ક છે. ટેક ધ એક્ઝામ્પલ કે કોઈ કન્સાઇનમેન્ટ છે જે તમને મળ્યો છે, ટુ યુ ગેટ ધ કન્સાઇનમેન્ટ એન્ડ યુ હેવ ટુ કમ્પ્લીટ ધ કન્સાઇનમેન્ટ ઇન ધ પર્ટિક્યુલર ટાઈમ. કે તમને એક ટાઈમ આપવામાં આવ્યો હોય અને એ ટાઈમમાં જ તમારે કન્સાઇનમેન્ટ તમારે પહોંચાડવાનું હોય અને તમારે એના માટે તમારા જે લેબર્સ છે એને એન્થુસિયાઝમ કરવાનો હોય, મોટિવેશન કરવાનું હોય. બરાબર છે, તો તમે છે એ આપણે લાસ્ટ જે યુનિટ છે એમાં આપણે જોઈ ગયા છીએ કે મોટિવેશન છે એના મેઇનલી બે ટાઈપ્સ છે કે ફિનાન્શિયલ એન્ડ નોન ફિનાન્શિયલ. કે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન દ્વારા તમે છે તમારા કર્મચારીને છે એ વધારે સારી રીતે છે વર્ક કરવા માટે પ્રેરણા આપી શકો છો. તો અહીંયા મોટિવેશનના જોઈએ કે એના ફાયદા શું છે, એનો ઇમ્પોર્ટન્સ શું છે. સૌથી પહેલાં ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. ઇફ યુ કેન ગીવ ધ મોટિવેશન દેન યોર પ્રોડક્ટિવિટી લેવલ ઓફ યોર એમ્પ્લોઈઝ કેન ઓટોમેટિકલી ડેવલપ. કે પ્રોડક્ટિવિટી લેવલ છે, ઉત્પાદકતા એ વધશે. દેન સેકન્ડ વન ઇઝ એન્શ્યોર ધ ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સી. કે ઓર્ગેનાઇઝેશનમાં જે કામ કરવાની જે ક્ષમતા હશે બરાબર છે, તમારા જે વર્કર છે એ કામ કરવાની ક્ષમતા છે એ પણ વધશે. દેન એન્શ્યોર ધ લોયલ વર્કફોર્સ. કે તમારું જે મોટિવેશન જો તમે જે વ્યક્તિને જેવી જરૂર છે કે ભાઈ જે વ્યક્તિ છે જે નીચલા લેવલ ઉપર કામ કરે છે તો એના માટે નાણાકીય પ્રોત્સાહન વધારે મહત્ત્વનું છે. લાઈક ટેક ધ એક્ઝામ્પલ ધ ઇન્ક્રીમેન્ટ ઇન સેલેરી. બરાબર છે, બોનસ આપો છો તો એના માટે એ જરૂરી છે. તો જેવી જે વ્યક્તિ છે એની પ્રમાણે જો તમે એને છે મોટિવેશન આપો છો તો એ હંમેશા પ્રામાણિકતાથી તમારા ઓર્ગેનાઇઝેશનની સાથે વર્ક કરશે. દેન એન્શ્યોર ધ રિએક્ટિવ વર્કફોર્સ. કે તમારું જે વર્કફોર્સ છે, જે કર્મચારીઓ છે, તમારા જે સબોર્ડિનેટ્સ છે એ હંમેશા સારા રિએક્ટ સાથે, સારા એન્થુસિયાઝમ સાથે છે હંમેશા વર્ક કરશે. દેન ફેસિલિએટ ડાયરેક્શન. કે સારું એવું છે તમે ડાયરેક્શન, દોરવણી છે એમને આપી શકો છો જેનાથી તમારું જે ઓર્ગેનાઇઝેશન છે બરાબર, એમાં જે કામ કરતા વ્યક્તિ છે એને તમે દોરવણી આપશો તો તમારું ઓવરઓલ જે ઓર્ગેનાઇઝેશન છે એનું પણ ડેવલપમેન્ટ થશે. દેન
મોટિવેશન મીન્સ વોટ, એક્સપેક્ટન્સી પ્લસ બેલેન્સ, કે તમારું જે એક્સપેક્ટેશન છે એની સાથે જે એફિશિયન્સી છે એ જોડાઈ જાય એટલે એને કહેવાય છે મોટિવેશન, કે કાર્ય કરવાની ક્ષમતા અને તમારું જે કહેવાય કે તમારી જે એક્સપેક્ટેશન છે, જે તમારી આકાંક્ષાઓ છે એને તમે જોડી દો છો તો એ અભિપ્રેરણ બની જાય છે. પરફોર્મન્સ એટલે શું? એબિલિટી પ્લસ મોટિવેશન, કે કોઈ પર્સનની જે સ્કિલ છે એની સાથે જો તમે એને પરફોર્મન્સ સાથે તમે એને મોટિવેશન આપો છો તો ઓટોમેટિકલી પરફોર્મન્સ લેવલ છે એ શું થશે? હાયર થશે. બરાબર છે. જો એબિલિટી સાથે તમે મોટિવેશન જોઈન કરો છો તો જ. બરાબર. દેન આફ્ટર વોટ આર ધ નીડ ઓફ મોટિવેશન, મોટિવેશનની જરૂરિયાત શું છે ઓર્ગેનાઇઝેશનમાં? તો જોઈએ, ટુ ડેવલપ ધ એક્સિલન્સ ઇન ધ હ્યુમન રિસોર્સ, કે તમારા જે હ્યુમન રિસોર્સ છે, બરાબર છે, તમારે ત્યાં જે વર્ક કરે છે સબઓર્ડિનેટ્સ, તો એનામાં એક્સિલન્સ આવે. બરાબર. એનું જે કાર્ય કરવાનું જે લેવલ છે એ એક લેવલ અપ જાય. બીજા ઓર્ગેનાઇઝેશનના કર્મચારીઓની જેમ તમારા કર્મચારી ન હોય, તમારા જે કર્મચારીઓ છે, સબઓર્ડિનેટ્સ છે, એમ્પ્લોય છે, દે હેવ ધ વન એક્સ્ટ્રા લેવલ અપ, એનું જે લેવલ હશે અપ હશે. દેન સેકન્ડ વન ઇઝ ધ ઇગરનેસ ઇન ધ એક્સેપ્ટિંગ ધ ચેલેન્જ, કે કોઈ પણ ચેલેન્જ છે એને એક્સેપ્ટ કરવા માટે ઇગરનેસ, એટલે કે એ લોકો હંમેશા તત્પર હશે, કે કોઈ નવું ચેલેન્જ છે એક્સેપ્ટ કરવા માટે હંમેશા રેડી, એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હશે નહીં. દેન લોવર એબ્સન્ટિઝમ, જો પર્ટિક્યુલર તમે ટાઈમ પર એને મોટિવેશન છે, પ્રોત્સાહન છે, અભિપ્રેરણ છે આપો છો તો એમનું જે વર્ક કરવાનું લેવલ હશે એ પણ વધશે, અને સાથે જે એમનો એબ્સન્ટિઝમ એટલે કે ગેરહાજર રહેવાનો જે રેશિયો હશે એ પણ ઘટી જશે. દેન આફ્ટર રિડક્શન ઇન ધ એમ્પ્લોય ટર્નઓવર, વિચ વી ઓલરેડી ડિસ્કસ ઇન ધ લાસ્ટ યુનિટ્સ, કે આપણે જોયું કે એમ્પ્લોય ટર્નઓવર એટલે શું? એમ્પ્લોય ટર્નઓવર મીન્સ ઇન ધ 1 year there are the employees who are the left out the job from the organization is called the employee turnover. કે જે રેશિયો છે એક વર્ષની અંદર કોઈ એમ્પ્લોઈઝ છે, કેટલા એમ્પ્લોય છે એ આપણા ઓર્ગેનાઇઝેશનને છોડીને જાય છે, તો એનો જે રેટ છે એને એમ્પ્લોય ટર્નઓવર કહેવાય. બરાબર છે. અને એ એમ્પ્લોય ટર્નઓવર છે ઓછો થશે. શું કામ? કારણ કે તમારી ઓર્ગેનાઇઝેશનમાં તમે સારા એવું મોટિવેશન આપો છો એટલા માટે. દેન આફ્ટર હાયર ડિગ્રી ઓફ જોબ સેટિસ્ફેક્શન, જે જોબ સેટિસ્ફેક્શન છે એટલે કે તમે જેને કહો છો કે નોકરીમાં જે સંતોષ છે એ એમને વધશે. શું કામ? કારણ કે તમારું જે મોટિવેશન આપવાની જે રીત છે, તમારું જે સેલેરી આપવાની રીત છે એ બીજા ઓર્ગેનાઇઝેશન કરતાં અલગ હશે. ઓકે. સો ધેર આર ધ નીડ ઓફ મોટિવેશન, એટલે કે જરૂરિયાત છે. બરાબર. પછી જોઈએ રોલ ઓફ સુપરવાઇઝર એઝ અ ફેસિલિટર એન્ડ ધ મોટિવેટર. આ જે છે, બરાબર છે, ક્વેશ્ચન એ એક્ઝામમાં પૂછાયેલો છે. મેં જે એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે 3 થી 4 વાર છે આ ક્વેશ્ચન પૂછાયેલો છે, તો તમારે આ ક્વેશ્ચન છે એ વ્યવસ્થિત રીતે પાકો કરવાનો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, દેર આર ધ મેઇન 3 ટાઈપ્સ ઓફ સ્કિલ, 3 ટાઈપની સ્કિલ હોય છે. કન્સેપ્ચ્યુઅલ સ્કિલ, હ્યુમન સ્કિલ એન્ડ ટેકનિકલ સ્કિલ. 3 પ્રકારની સ્કિલ હોય. કન્સેપ્ચ્યુઅલ સ્કિલ હોય, ટેકનિકલ એટલે કે ટેકનિકલ સ્કિલ હોય, અને હ્યુમન સ્કિલ હોય. હવે આપણે જોયું હતું કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો એમાં 3 લેવલ જોવા મળે છે. ટોપ લેવલ, મિડલ લેવલ એન્ડ વી કેન સે દેર આર ધ બોટમ લાઇન, ઓર વી કેન સે દેર આર ધ બોટમ લેવલ મેનેજમેન્ટ. ઓકે. સો ટોપ લેવલ મેનેજમેન્ટ છે તો એમાં કયા કયા વ્યક્તિ, કયા જે પર્સન હશે, તો સૌથી પહેલાં હશે CEO, then board of directors, managing directors. So here there are the higher requirement of the conceptual skill. એ જે વ્યક્તિ છે એ લોકોને કન્સેપ્ચ્યુઅલ એટલે કે જે નીતિ નિયમો ઘડવા માટે, મીન્સ કે ફોર્મ્યુલેશન્સ ઓફ રૂલ્સ, રેગ્યુલેશન્સ એન્ડ ધ પોલિસીસ રિગાર્ડિંગ ધ ઓર્ગેનાઇઝેશન, દે હેવ ધ રિક્વાયર્ડ ધીસ ટાઈપ ઓફ સ્કિલ. તો એમના માટે છે એ કન્સેપ્ચ્યુઅલ સ્કિલ છે એની વધારે જરૂર હશે, જ્યારે ટેકનિકલ સ્કિલની જરૂરિયાત ઓછી હશે. બિકોઝ કે તેમને જે ઓપરેટિંગ સ્કિલ છે એની રિક્વાયરમેન્ટ ઓછી હશે, બિકોઝ કે તેમને ઓપરેટ કરવાનું નથી મશીનરીને. મિડલ લેવલ મેનેજમેન્ટ છે તો એમાં કોણ કોણ આવશે? સો મિડલ લેવલ મેનેજમેન્ટમાં છે એ તમારે આવશે જે પણ તમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ છે, દેન મેનેજર્સ, એ બધા જે છે એ મિડલ લેવલ મેનેજમેન્ટમાં આવશે. તો ત્યાં પણ કન્સેપ્ચ્યુઅલ સ્કિલની પણ જરૂરિયાત હશે, સાથે સાથે ટેકનિકલ સ્કિલની પણ રિક્વાયરમેન્ટ હશે. જ્યારે ફર્સ્ટ લાઇન મેનેજમેન્ટ મીન્સ કે જેને આપણે કહીએ છીએ કે ટોપ, જે બોટમ લેવલ મેનેજમેન્ટ છે, નીચી કક્ષાનો જે મેનેજમેન્ટ છે, સંચાલન છે, તો એમાં કયા કયા વ્યક્તિનો સમાવેશ થાય છે? સૌથી પહેલાં તો એમાં છે ફોરમેન, સુપરવાઇઝર, બરાબર છે, પછી તમે જે વર્ક કરે છે આપણે તે શોપ જે સ્ટોર કીપર છે એ, પછી ગેટકીપર, તો એ લોકો બધા વ્યક્તિ છે એ ફર્સ્ટ લાઇનમાં આવશે, ને સુપરવાઇઝર પણ એમાં આવશે.
હવે આ જે વ્યક્તિ છે ત્યાં કન્સેપ્ચ્યુઅલ સ્કિલની જરૂરિયાત ઓછી પડશે. શું કામ? કારણ કે આ જે લેવલ છે ત્યાં એમને ઓપરેટિંગ વર્ક એટલે કે મશીનરી ઉપર વર્ક કરવાનું વધારે આવશે, જ્યારે એમને નિર્ણયો છે એ લેવાના બહુ ઓછા આવે છે એટલા માટે. જ્યારે હ્યુમન સ્કિલ છે એ ત્રણેય જે લેવલ છે, ત્રણ લેવલ માટે હ્યુમન સ્કિલ છે એ વી કેન સે કે બધા માટે સરખું જ હશે. બિકોઝ કે તમારે ગમે એ લેવલ ઉપર વર્ક કરો, તમે હાયર લેવલ ઉપર વર્ક કરો છો કે લોઅર લેવલ ઉપર, બધી જ જગ્યાએ હ્યુમન સ્કિલ્સ આર નેસેસરી, કે તમારે જે તમારા કોન્ટેક્ટમાં જે એમ્પ્લોઈઝ છે એની સાથે તો રહેવું જ પડે. સો હવે અહીંયા જે સુપરવાઇઝર વર્ક કરે છે એનો રોલ ફેસિલિટર અને મોટિવેટર તરીકે કેવી રીતે હોઈ શકે તો જોઈએ. સો સુપરવાઇઝર્સ રોલ એઝ અ ફેસિલિટર. ઓકે, સુપરવાઇઝર મીન્સ વોટ, કે કોઈ નિરીક્ષક જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં. તો સુપરવાઇઝર એ પર્સન છે, સુપરવાઇઝર ઇઝ અ પર્સન હુ સુપરવાઇઝ ધ ઓવરઓલ એક્ટિવિટીઝ વિચ એવર ડન બાય ધ સબોર્ડિનેટ્સ. કે જે પણ એમ્પ્લોઈઝ છે જે કામ કરે છે એનું નિરીક્ષણ કરવાનું કામ એ નિરીક્ષકનું હોય છે. તો નિરીક્ષક એઝ અ ફેસિલિટર એટલે કે સવલત આપનાર તરીકે કેવી રીતે કામ કરી શકે તો જોઈએ. So first of all, to sell his ideas to the higher management about the importance of the training at the work, to increase the involvement of the higher management through the reasonable budget and allocation of the training. સૌથી પહેલાં છે આ જે નિરીક્ષક છે બરાબર, એનું કાર્ય શું છે? એનું કાર્ય એ છે કે જે હાયર લેવલ મેનેજમેન્ટ એટલે કે CEO છે, MDs છે, તો એને પોતાના આઈડિયાઝ આપવા અને જે ટ્રેનિંગમાં કેવી રીતે સારી રીતે ટ્રેનિંગ આપી અને એમ જે સબોર્ડિનેટ્સ છે એને સુધારી શકાય એના માટે કાર્ય કરવું. દેન સેકન્ડ વન, હી શુડ પોઝેસ an excellence and the latest technical knowledge. He is able to impact the technical training and the level of the training skill. So the operator will receive him as a good trainer only when he possess on the excellence skill. કે જે ટ્રેનિંગ સુપરવાઇઝર છે એ કન્ટિન્યુઅસલી છે સુપરવાઇઝ કરશે ઓવરઓલ જે પણ પ્રોડક્શન એક્ટિવિટી થઈ રહી છે કે કોઈ પણ પેકિંગ છે કે ફેક્ટરીમાં કોઈ પણ પ્રોડક્શન એક્ટિવિટી થઈ રહી છે ત્યારે તો એ મશીનરી ઉપર એનું કમાન્ડ હોવો જોઈએ, હાઉ ટુ ઓપરેટ ધ મશીનરી, એની પાસે એ ઓપરેટિંગ સ્કિલ હોવી જોઈએ. જો એ ઓપરેટિંગ સ્કિલ હશે તો એ એઝ અ ફેસિલિટર એટલે કે જ્યારે પણ કોઈ એમ્પ્લોય છે એને કોઈ મશીનરી ચલાવવામાં કોઈ પ્રોબ્લેમ થાય છે, કોઈ દિક્કત થાય છે, કોઈ મુશ્કેલી છે તો એનો નિવેડો અથવા તો એનું કોઈ સોલ્યુશન લાવી શકે છે. દેન આફ્ટર he should develop the proper training modules and the strategically in the terms of the fresh and the experience and the requirement of a new assignment. Such strategies can be developed. કે strategies એટલે કે વ્યૂહરચના જેને ગુજરાતીમાં કહેવાય છે કે in meaning of strategy means what we can say that strategy means a one type of your overall we can say your thought overall your we can say your overall program regarding the applicable your new ideas and new innovations. કે તમારે કોઈ એક નવી યોજના કે જેનાથી તમે તમારે કંઈક નવું સંશોધન કે નવું ઇનોવેશન લાવી શકો છો. તો જ્યારે સુપરવાઇઝર છે એ વર્ક કરશે ત્યારે એ જોશે કે કયા પર્સન છે એ એક્સપિરિયન્સવાળા છે, કયા પર્સન છે એ ફ્રેશર છે, તો એની મુજબ છે એને ટ્રેનિંગ આપવાની છે. કોને? સુપરવાઇઝરે. સો સુપરવાઇઝર રોલ એઝ અ ફેસિલિટર. ધેન આફ્ટર સુપરવાઇઝર્સ રોલ એઝ અ મોટિવેટર. કે સુપરવાઇઝર છે એ હંમેશા પર્સનને મોટિવેટ કરશે, હંમેશા એને પ્રોત્સાહન આપશે. કેવી રીતે? So supervisor as a manager and as a leader possess a higher level of human skills. He is in the better position to plan, organize, assign and measure the performance of the operator through the condition of the feedback. ઓકે, સુપરવાઇઝર છે એ હંમેશા એક લીડર, એક મેનેજર તરીકે હંમેશા કાર્ય કરશે. તે હંમેશા એ ધ્યાન રાખશે કે પોતે જે પણ પ્લાન, જે પણ એની પોઝિશન્સ છે અકોર્ડિંગ ટુ ધેટ એ કાર્ય થાય છે કે નહીં, વધુ સારું કેવી રીતે થઈ શકે, એના માટે એ સતત છે એના એમ્પ્લોઈઝને પ્રોત્સાહન આપે છે. દેન આફ્ટર a supervisor serves as a link between the higher management and the operators. જે હાયર મેનેજમેન્ટ છે બરાબર, CEO છે, મેનેજર છે, એ જે પણ કમાન્ડ આપે છે તો એ જે કમાન્ડ છે એ કોણ પહોંચાડે છે ઓપરેટર સુધી? તો કે એ પહોંચાડે છે સુપરવાઇઝર. તો સુપરવાઇઝર છે એ એની વચ્ચે કડીનું કામ કરે છે. કોની વચ્ચે? તો કે હાયર મેનેજમેન્ટ અને જે ઓપરેટર્સ છે એના વચ્ચે. Then the business situations is exposed to continue change in the environment. આપણને ખબર છે કે કોઈ પણ બિઝનેસ છે તો એમાં કન્ટિન્યુઅસલી ચેન્જિંગ ઇઝ અ
ઇઝ રિક્વાયરમેન્ટ. જો ચેન્જીસ નથી થતા, બરાબર છે, તો કોઈ પણ બિઝનેસ છે ટકી શકે નહીં. તો એ ચેન્જીસ લાવવું, કેવી રીતે લાવવું, એ બધું કાર્ય કોણ કરે છે? સુપરવાઇઝર. Then the supervisor is a position to devise and the techniques and the rewards those are contributing to the higher productivity. એ હંમેશા પોતાની જે પોઝિશન છે એનાથી એ નવી નવી ટેકનિક્સ ડેવલપ કરે છે, નવી નવી રિવોર્ડ મેથડ, પ્રોત્સાહનની મેથડ છે એ ડેવલપ કરે છે કે જેથી વધારે ને વધારે છે પ્રોડક્શન છે વધી શકે અને વધારે ને વધારે લોકો છે એ જે પ્રોડક્શનનું કાર્ય છે, ઉત્પાદનનું કાર્ય, એમાં વધારે ને વધારે જોડાઈ અને સારામાં સારું ઉત્પાદન છે એ થઈ શકે. પછી જોઈએ The refresher training can be arranged for the existing worker under the following condition. ઘણીવાર જે હાલમાં જે વર્ક કરે છે, જે એક્ઝિસ્ટિંગ વર્કર છે કે જે અત્યારે વર્ક કરી રહ્યા છે, એના માટે રિફ્રેશર એટલે કે કંઈ નવું શીખવાની ટ્રેનિંગ છે એ કયા કન્ડિશન મુજબ થાય છે, કઈ શરતો મુજબ? સૌથી પહેલી છે where a new method or the technique is to be adopted, કે કોઈ નવી મેથડ આવે છે, કોઈ નવી રીત આવે છે માર્કેટમાં, તો એ જ્યારે એક્સેપ્ટ કરીએ ત્યારે છે ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ હોય છે. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું કે સૌથી પહેલાં છે SBS મીન્સ કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર હતું. ધેન આફ્ટર દે હેવ ટુ કન્વર્ટ ધ SBS ટુ ધ SBI. SBSમાંથી SBIમાં જ્યારે કન્વર્ટ થયું એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થયું, ત્યારે છે એ જ્યારે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે એનું ટોટલી કામ છે મેન્યુઅલી થતું હતું ને જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એનું બધું જ કામ છે એ કમ્પ્યુટરાઇઝ થતું હતું. તો આ જે સિચ્યુએશન છે તો એમાં ઘણા બધા જે એમ્પ્લોઈઝ છે એને જે કમ્પ્યુટર છે ચલાવતા નહોતું ફાવતું, એમની સ્કિલ એની પાસે નહોતી. તો એ જે મેથડ છે એના માટે છે આ સુપરવાઇઝર છે એમને આ ન્યૂ મેથડ છે એ શીખવાડી શકે છે કે જે અત્યારે વર્ક કરે છે એના માટે નવી મેથડ. ધેન આફ્ટર where a new type of skill is required caused by the some changes environment. ઓકે, કે કોઈ નવું એન્વાયરમેન્ટ ચેન્જીસ થાય છે કે કોઈ વી કેન સે કે કંઈ નવી મશીનરી આવે છે પ્રોડક્શનમાં, તો એના માટે આપણે નવું કોઈ પ્રોડક્શન મશીનરી લાવીએ છીએ તો એના માટે પણ ટ્રેનિંગ છે જરૂરી છે, જે શરૂ એમ્પ્લોઈઝ, જે જૂના એમ્પ્લોઈઝ છે એના માટે. ધેન આફ્ટર as a supervisor is in the close contact with the operators, he is the better position to understand their expectation and the aspirations. So thus he is a better position to design the training programs and the suitable to them. હવે સૌથી વધારે છે CEO છે એ પર્સનલી કોઈ પણ જે સબોર્ડિનેટ્સ છે કે કોઈ પણ એમ્પ્લોઈઝ છે કે વર્કર એને જાણતા ન હોય, એમની શું એક્સપેક્ટેશન છે એને ખબર હોય નહીં. બટ એઝ અ સુપરવાઇઝર જ્યારે એ સુપરવાઇઝર તરીકે વર્ક કરતા હોય ત્યારે એ લોકો પર્સનલી કોન્ટેક્ટમાં હોય છે વર્કર સાથે. તો એઝ અ સુપરવાઇઝર એ હંમેશા એવું જ વિચારશે કે આ જે ટ્રેનિંગ છે આ કોના માટે કઈ સુટેબલ છે અને કઈ વર્કર છે, કયા વર્કર છે કે કઈ રીતે એની પાસેથી હું કામ લઈ શકીશ. બરાબર. પછી જોઈએ there are the need, importance and the uses of the counseling and mentoring. કે કાઉન્સેલિંગ કરો છો તમે, બરાબર છે, અને મેન્ટરિંગ કરો છો તો એનું નીડ છે, એની જરૂરિયાત શું છે? સૌથી પહેલાં છે નીડ ઓફ કાઉન્સેલિંગ. કાઉન્સેલિંગની જરૂરિયાત શું છે? એન એમ્પ્લોય ઇઝ અ ફેસિંગ અ પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ ફેસ કરે છે તો એના સોલ્યુશન માટે જરૂરિયાત છે. દેન સેકન્ડ વન ઇઝ અ જનરેશન ઓફ ધ સેલ્ફ કોન્ફિડન્સ, કે સેલ્ફ કોન્ફિડન્સ છે એટલે કે કોઈ પર્સન છે, બરાબર, એનામાં પોતે આત્મવિશ્વાસ છે એ કેળવવા માટે છે કાઉન્સેલિંગ જરૂરી છે. દેન એલિમેટિંગ ધ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે તો એને દૂર કરવા માટે કાઉન્સેલિંગ જરૂરી છે. દેન ડેવલપમેન્ટ ઓફ ધ મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ, કોઈ પર્સન છે એનામાં મેચ્યોરિટી લેવલ અપ કરવા માટે પણ છે એ કાઉન્સેલિંગની જરૂરિયાત છે. દેન ફ્લેક્સિબલ મેન્ટલ એટીટ્યૂડ, કે કોઈ પર્સનનો જે કોઈ આપણા વર્કર છે એનો એટીટ્યૂડ છે એ ફ્લેક્સિબલ નથી, બરાબર છે, એ આપણા ઓર્ગેનાઇઝેશન પ્રત્યે બહુ કહેવાય કે બહુ સુટેબલ ન હોય, તો આપણે છે એનો જે મેન્ટલી જે સિચ્યુએશન છે, એટીટ્યૂડ છે એ સુધારી શકીએ કે નેગેટિવ એટીટ્યૂડમાંથી પોઝિટિવ કરી શકીએ. પછી વોટ આર ધ યુઝિસ ઓફ કાઉન્સેલિંગ એન્ડ મેન્ટરિંગ, કે તમે કાઉન્સેલિંગ અને મેન્ટરિંગ કરો છો તો એનું તમે યુઝિસ ક્યાં થઈ શકે છે, ઉપયોગ ક્યાં થાય છે? તો સૌથી પહેલાં છે સેલ્ફ કંટ્રોલ એન્ડ સેટિસ્ફેક્શન, કે પોતે પોતાના પર કંટ્રોલ કરવું અને સંતોષ. તો ફર્સ્ટ ઓફ ઓલ કંટ્રોલ ઓન ધ ઇમોશન એન્ડ સેન્ટિમેન્ટ્સ, કોઈ પણ જાતના ઇમોશન્સ છે કે કોઈ પણ જાતની પ્રોબ્લેમ્સ થાય છે તો એને કેવી રીતે ટેકલ કરવું. દેન આફ્ટર ફેસ ધ ફેલિયર, ઘણીવાર ઓર્ગેનાઇઝેશન છે કે વર્કર છે એ ફેલિયર, એવું નથી કે બધી જ વાર સક્સેસ અચીવ થાય, તો જો ફેલિયર થાય છે તો એ જે ફેલિયર સિચ્યુએશન છે એને કેવી રીતે ફેસ કરવી. દેન
ડેવલપ્સ ધ ટોલરન્સ કે ઘણીવાર કોઈ પણ જાતનું કોઈ શોષણ કે કોઈ પણ જાતની કહેવાય કે વર્કર છે એને ફેસ કરે છે કોઈ પણ જાતની પ્રોબ્લેમ, તો એનો જે સોલ્યુશન લાવવું. દેન બીકમ અ લાઇટ હાર્ટેડ એન્ડ રેડી ટુ એક્સેપ્ટ ધ મિસ્ટેક, કે હંમેશા કોઈ મિસ્ટેક છે એનાથી થાય છે તો એ રેડી રહે કે પોતાની મિસ્ટેક છે એ એક્સેપ્ટ કરે અને એને સોલ્યુશન લાવે. એ કેવી રીતે થઈ શકે? જો એને પરફેક્ટ કાઉન્સેલિંગ કરવામાં આવે તો. દેન રેશનલ ઇવેલ્યુએશન ઓફ ધ સક્સેસ એન્ડ ફેલિયર, કે ફેલિયર છે અને સક્સેસ છે એ હંમેશા રહેવાનું જ છે લાઈફમાં, તો એનું કેવી રીતે ઇવેલ્યુએશન કરવું એ જે વાત છે ત્યારે તમે એઝ અ કાઉન્સિલર એને સમજાવો તો એ સમજી શકે. દેન એક્સેપ્ટ ધ ફેલિયર, ફેલિયર છે ને એક્સેપ્ટ કરવું જોઈએ તો જ તમે છે એ ન્યૂ કોઈ તમે સક્સેસ અચીવ કરી શકો છો. ડેવલપ ધ સેલ્ફ રિસ્પેક્ટ, પોતે એઝ અ વર્કર છે પોતાની જે સક્સેસ છે એને અચીવ કરવું. દેન ડેવલપ અ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ મીટ એની સડન એન્ડ ધ અનએક્સપેક્ટેડ ડેવલપમેન્ટ, કે કોઈ ન્યૂ ડેવલપમેન્ટ આવે છે, સડનલી કોઈ વેરિએશન આવે છે પ્રોડક્શન પ્રોસેસમાં, તો એ હંમેશા એઝ અ વર્કરે એક્સેપ્ટ કરવા માટે રેડી હોવા જોઈએ. દેન ડેવલપ ધ સેટિસ્ફેક્શન મેન્ટલ સ્ટેટ, કે પોતે પોતાના મેન્ટલી એવું એને માઇન્ડમાં રહેવું જોઈએ કે હું જે વર્ક કરું છું એનાથી હું સેટિસ્ફાઈ છું, ધેન એન્ડ ધેન છે એ સારું કામ કરી શકશે એઝ અ ઓર્ગેનાઇઝેશનમાં, બરાબર. દેન ફેવરેબલ ઇન્ટરેક્શન વિથ ધ અધર, જો તમે સારી રીતે કાઉન્સિલિંગ કરો છો તો જે પર્સન હશે એનું એટીટ્યૂડ ઓર્ગેનાઇઝેશન અને ઓર્ગેનાઇઝેશનના જે એમ્પ્લોઈઝ છે એની પ્રત્યે ફેવરેબલ હશે, એટલે કે હંમેશા એના ફેવરમાં હશે. જોઈએ ડેવલપ ધ કન્સર્ન ફોર ધ અધર્સ, એ ખાલી જસ્ટ પોતે સેલ્ફિશનેસથી વર્ક કરશે નહીં, વર્કર એવી રીતે વર્ક કરશે કે બીજાના પ્રત્યે પણ કન્સર્ન હશે, એના જે સબોર્ડિનેટ્સ છે, એના કલીગ્સ છે એના પ્રત્યે. દેન ડેવલપ્સ એન્ડ મેન્ટેન ધ લોંગ ટર્મ રિલેશન્સ વિથ ધ અધર, તમે જ્યાં પણ વર્ક કરો છો તો એ જે વર્કર છે એની સાથે તમારા લોંગ ટર્મ રિલેશન્સ છે એ બિલ્ડઅપ થઈ શકે છે. દેન ડેવલપ ધ કોન્ફિડન્સ ઇન ધ અધર્સ એન્ડ મેક્સ અધર ધ ડેવલપમેન્ટ ધ કોન્ફિડન્સ ઇન હિમ, કે પોતે બીજા લોકો જે કહે છે એની વાત સાચી છે, એના પર વિશ્વાસ આવશે અને પોતે જે કામ કરે છે એમાં પણ બીજા લોકો વિશ્વાસ કરે એવું વર્ક કરશે. દેન એપ્રિશિએટ ધ અધર એન્ડ એપ્રોપ્રિએટ ક્રિટિસિઝમ ઇન કમેન્ટ, કે કોઈ પર્સન છે એ સારું કામ કરે છે તો હંમેશા એને એપ્રિશિએટ કરવા માટે રેડી હશે, અને કોઈ પર્સન છે એનાથી કોઈ મિસ્ટેક થાય છે તો એને ક્રિટિસાઇઝ કરી અને એને ન્યૂ શીખવાડશે કે ભાઈ નહીં તું જે વર્ક કરે છે આમ નહીં પણ આમ હોવું જોઈએ, બરાબર. દેન આફ્ટર દે નેવર ફ્લેટર એન્ડ ડુ નોટ લાઇક ધ અધર ફ્લેટરી, કે કોઈ દિવસ કહેવાય ને ફ્લેટરી એનું વ્યૂ હશે નહીં, કે તરત બદલાઈ જવું, કોઈ પોતાની વાત જે કહે છે એનાથી છે એ દૂર રહેવું કે નહીં આવું તમે કહ્યું નહોતું ને આ વર્ક મારું નથી, એવો કોઈ પણ એપ્રોચ એમાં હશે નહીં જો સારી રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે તો. દેન દે બિહેવ વિથ ધ અધર ગ્રુપ્સ મેમ્બર્સ લાઇક ધ વન ઓફ ધ ગ્રુપ મેમ્બર, કે એ લોકો એવી રીતે બિહેવ કરશે કે પોતે બીજા ગ્રુપના મેમ્બર હોય, કે ભલે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય તો તે પરચેસ ડિપાર્ટમેન્ટ છે તો એ પોતાનો ડિપાર્ટમેન્ટ જ છે એવી રીતે એ વર્ક કરશે. દેન દે ડેવલપ ધ કોઓર્ડિનેશન એટીટ્યૂડ, કે હંમેશા છે એ સહભાગીદારી એટલે કે સહાયતાથી જ કામ કરશે એકબીજાના, બરાબર છે, વિથ ધ કોઓર્ડિનેશન. દેન આફ્ટર લાસ્ટ વન ઇઝ અ ડેવલપમેન્ટ ઓફ ધ કોમ્પિટન્સ ટુ મીટ અ ચેલેન્જ ઇન ધ લાઈફ, કે જો સારી રીતે કાઉન્સિલિંગ કરો છો, તમે સારી રીતે ટ્રેનિંગ આપો છો, એમ્પ્લોઈઝને મોટિવેશન આપો છો, તો એનાથી છે એનું એક કોમ્પિટન્સ ડેવલપ થાય છે, એનામાં એક ક્ષમતા ડેવલપ થાય છે કે પોતે એની લાઈફમાં પણ કોઈ ચેલેન્જીસ આવે છે તો એને એક્સેપ્ટ કરી શકે છે. સો દે ડેવલપ ધ કોમ્પિટન્સ ઇન ધ રિસોલ્વ ધ પ્રોબ્લેમ્સ એઝ એન્ડ વેન દે હેવ અરાઇઝ ઇન ધ લાઈફ, કોઈની લાઈફમાં પણ કોઈ પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ થાય છે તો એને પણ એ સોલ્યુશન તમારા કાઉન્સિલિંગથી છે અને ટ્રેનિંગ મેથડથી છે લાવી શકે છે. દેન દે એક્સેપ્ટ ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ એક્ટ અકોર્ડિંગલી, કે કોઈ રિસ્પોન્સિબિલિટી છે એ એક્સેપ્ટ કરશે અને એની પ્રમાણે એ રિએક્ટ કરશે. Then they understand the environment under which they are working and they strive to their best adjust with them, અને હંમેશા જે પણ પર્યાવરણમાં જે પણ વાતાવરણમાં કામ કરે છે એમાં હંમેશા એડજસ્ટ થવાની કોશિશ કરશે અને ટ્રાય કરશે કે એ વધારે ને વધારે સારી રીતે એને ડેવલપ કરી શકે. દે ઓલવેઝ વેલકમ ધ ન્યૂ થોટ, એ હંમેશા નવા વિચારો છે તો એને એક્સેપ્ટ કરશે. દેન દે સેટ ધ ટાર્ગેટ એટ ધ લેવલ ઓફ અચીવડ બાય ધેમ, કે એનું જે લેવલ છે કોઈક ટાર્ગેટ છે પોતે પોતાની લાઈફમાં નવા ટાર્ગેટ સેટ કરી શકશે અને એને અચીવ કરવાની પૂરેપૂરી ટ્રાય કરશે. દેન દે વેલ અન્ડરસ્ટેન્ડ ધ સેલ્ફ ડિસાઇડ અકોર્ડિંગલી, કે હંમેશા એ પોતે જ સેલ્ફ અન્ડરસ્ટેન્ડ કરશે, સેલ્ફ સ્ટેન્ડ થશે અને અન્ડરસ્ટેન્ડિંગ કોઈ પણ પ્રોબ્લેમ છે એને અન્ડરસ્ટેન્ડ કરશે અને એને સોલ્યુશન લાવવાની કોશિશ કરશે. દેન
દે સ્ટ્રીવ ટુ બ્રિંગ અ બેસ્ટ ઇન ધેમ એન્ડ ગેટ ધ સેટિસ્ફાઈ વિથ ધેમ, કે જે પણ વર્ક કરશે એમાં પોતાનું 100% વર્ક કરશે અને પોતે જ પોતાના વર્કથી હંમેશા સેટિસ્ફાઈ રહેશે. તો આ છે કે તમે કાઉન્સેલિંગ કરો છો તો બેસ્ટ કાઉન્સેલિંગથી કેવી રીતે એમ્પ્લોઈઝને છે એ બેનિફિટ થાય છે. સો થેન્ક યુ સો મચ. અહીંયા છે એ તમારું યુનિટ 4 પાર્ટ 2 છે એ કમ્પ્લીટ થાય છે, અને હવે જે નેક્સ્ટ વિડીયો લેક્ચર સેશન આવશે એમાં આપણે યુનિટ 4 પાર્ટ 3 શરૂ કરશું. સો યુનિટ 4 પાર્ટ 2માં કોઈ પણ 4 વિડીયો લેક્ચર અપલોડ કરેલા છે, તો એમાં તમને ક્યાંય પણ પ્રોબ્લેમ થાય છે, કોઈ પણ ટોપિક નથી સમજાતો, તો પર્સનલી મને મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો, અને તમે બધા વિડીયો લેક્ચર છે એ જોવો, સમજો. આ તમારા માટે જ એફર્ટ કરવામાં આવે છે, બરાબર છે. અને આઈ હોપ કે તમે આને સમજો છો અને આ જે સબ્જેક્ટ છે તમને સમજાય છે, અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે તો ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.